તમારું નામ શું? ખેમી બેન. પરિવારમાં કોઈ નથી? અમારો છોકરો છે જે જો અને પેલો દીકરો તેને શું થયું? મરી ગયો. એને થયું તું શું? એક્સિડન્ટ. તમને આ પેટમાં શું થયું છે? ખાવા પીવાનું કેમ કરો? અનાજ આલીએ તો તમે રાંધો કે અઘરું પડે? ખેમીબા બનાસકાંઠાનું સેધણી ગામ છે, એમાં રહે છે. અત્યંત આમ તકલીફવાળો પરિવાર. એમને મળવાનું થોડા મહિના પહેલાં થયું. રાશન અમે દર મહિને આપવાનું કરીએ, પણ મળ્યા ત્યારે થયું કે આ પરિવાર માટે શું કરી શકાય. બાની તકલીફ, પેટ પર ખૂબ મોટી ગાંઠ, એમનું વજન ગાંઠનું એટલું મોટું થઈ ગયું કે સરખી રીતે ઊભા પણ થવાનું મુશ્કેલ બને અને હવે એની સારવાર કરવી અશક્ય. દીકરો છે કેશાભાઈ, એમના પગમાં તકલીફ છે પણ મા માટે અપાર પ્રેમ છે. બીજા 2 દીકરાઓ ખેમીબાના એ બહુ જ વહેલા ઈશ્વર પાસે એણે બોલાવી લીધા. કદાચ એવું કહીએ છીએ આપણે કે સારા માણસોને અહીંયા જરૂર છે, મેને જરૂર છે, પણ મા નોંધારા થયા અને નાના ભાઈ એની ચાકરી કરતા અથવા મદદ કરતા એ પણ ક્યાંક નોંધારા થયા. ઘર એમનું બાંધ્યું અમે, પણ કેશાભાઈ હજી પગમાં તકલીફ છે એટલે બહુ ઝાઝું કામ અત્યારે હોટલમાં કામ કરવા જાય 2,000-3,000 એમને મળતા હશે, પણ એનું આ ઘર આગળ નાનકડી જો દુકાન આપણે કરી શકીએ તો એમનું રોજીરોટી ચાલે ને બહુ દૂર જવું ન પડે. તમને સૌને વિનંતી કરીશ કે આવા અનેક વ્યક્તિઓ છે જે અમારી સામે આવતા જાય છે અને ક્યાંક આપણે એમના ટેકામાં જો ઊભા રહીએ તો એક વ્યક્તિ પાટે ચડી જાય છે, એનો ધંધો શરૂ થઈ જાય છે અને આજીવિકા એની સુખ શાંતિથી એ રળી શકે તો એનું જીવન બહેતર થઈ શકે. બોને આટલી બધી મદદ કરીને આ મકાન જર્જરિત હતું, જે ભયજનક હતું અને જાદરુ બાથરૂમની કોઈ સગવડ નથી, એવી અદ્યતન સગવડ અને ઊભી કરી આલી અને આ મકાન સરસ બનાવી આલ્યું. ખેમીબાની આખી વાત સાંભળીએ. મારો આનંદ કેવો છે, હરખ કેવો છે એ કહો. તમે ઘરમાં પહેલા તકલીફ શું વેઠતા હતા એ કહો. પેલું ખૂબ તકલીફ હતું ભાઈ, હવે હારું થયું કે હારું કહું. પહેલા કેવી તકલીફ હતી? જબ્બરમાં કો મન કેવી? સુવર હાથ પડે ને સુવ નહીં, ઉપરથી બધું ઉપરથી પડે. બરાબર છે. એમની તકલીફોની વાતે સાંભળી અને તકલીફના નિવારણ, એમનું ઘર બની ગયા પછીની વાત પણ આપણે સાંભળી. અમને આનંદ થાય આવા વ્યક્તિઓ, પરિવારોને ક્યાંક ને ક્યાંક મદદમાં એમના આવવાનો. અમે તો નિમિત્ત છીએ. આદરણીય કિશોર અંકલ અમારા અમેરિકામાં રહે છે અને હમણાં જ એમને મળવાનું થયું. એટલો બધો ભાવ છે એમનો અને હું કેટલા લોકોના સુખમાં નિમિત્ત બની શકું એવો એમનો ભાવ. અને આ કિશોર અંકલની મદદથી પ્રિય કુશલભાઈ એમની સ્મૃતિમાં બનેલું આ ઘર છે અને બા જે છે એમના માટે અને એમના દીકરા કેશાભાઈ. ખૂબ દુઃખ લીધું છે બેન. ભાઈ મારી ચાચડી કોઈનું ન થાય એમનું નામ. ભાઈ હતો તો ધ્યાન રાખતો તો બધું. મોટો તો મજૂરી કરતો, ગમે તે સેવા કરી મારી ઘણી. ભગવાન છે ને એ ધ્યાન રાખતો હોય છે. એટલે આ થયું ને બધું ભાઈ ગયો, પણ બીજા એવા કેટલાય લોકો જે તમને ઓળખતા ના, મને સારો મળ્યો તમારા લોકોનો ખૂબ. આ બે માટે આ બહુ મોટો પેલો કહેવાય ને આશરો. જેમ કેશાભાઈએ કીધું કે હવે હું કામે જાઉં તો મને ચિંતા ના હોય પાછળ મારી બાની, નહીં તો પેલું ઘર પડી જશે કે કંઈક થશે એવી જે ચિંતા હતી એ ચિંતા નહીં રહે એમ. તો કિશોર અંકલ, ઘણો આભાર. તમે આ કાર્ય કર્યું ને આમને ઘરવાળા કરવામાં અમે નિમિત્ત બન્યા. આમ તો કુશોમની આપણી જે સિરીઝ છે એ પ્રમાણે આ 245 નંબરનું ઘર છે. હજારો ઘર બાંધવાની નેમ છે, તમે પણ એમાં સાથે છો. અત્યાર સુધી 2000 ઘર VSS અમે બાંધ્યા છે અને મુહિમ એવી છે કે અનેક ઘર વિહોણાને આપણે ઘર આપીએ. ખેમીબાને અહીંયા હવે જરાક સાતા રહેશે. એમનું ઓપરેશનનું એવું હતું કે એ કરાવે તો ઘણું સારું. એમને ઘણી મોટી તકલીફ છે. ડોક્ટર ના ગયા, ના પાડી કે ફેર કીધું તો મરી જાય. એવું કહે છે? બાપરે, કઈ નહીં, આપણે નહીં કશું કરવું કે એમ કહેતો. તકલીફ છે એટલે પણ એ કહે છે કે મને પીડા નથી થતી અને મારે હવે નથી કરાવવું એમ. એટલે હવે એ મુક્તપણે શાંતિથી ખાઈ શકે,
એ માટે રાશન તો દર મહિને આપીએ, પણ આજે એવું પણ થયું કેશાભાઈને મળી એમના દીકરાને કે નાનકડી દુકાન થાય અહીંયા જ તો એમની પણ રોજીરોટી ચાલે, તો એ પ્રયત્ન પણ કરશું. પણ બહુ જ રાજીપો છે એમના ચહેરા પર, એક સ્મિત લાવી શક્યાનો. અને કિશોર અંકલ ઘણો 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 આભાર. એમ અમારા આવા સરસ કાર્યકરો છે એનો પણ આનંદ છે. રમેશ અને પરેશ બંને જણા જે દિલથી આ કામ કરે છે. રમેશે કહ્યું કે હું નોકરી કરું છું, હું કહું છું કે આ કોઈ નોકરી નથી, અમે એટલું કાંઈ દઈ નથી દેતા એમને આ બધામાં. ત્યારે મને માહિતી મળી કે આ ગામમાં એક પરિવાર રહે છે, તો મેં અહીંયા સર્વે કર્યો, એમની પરિસ્થિતિ જોઈ, બેને ડન કર્યું અને પછી આ મકાન અમે બાંધ્યું. અને આજે આ મકાનનું અમે ગૃહ પ્રવેશ કરાયો માવતરોનો, મને ખૂબ રાજીપો થયો. પણ એને સ્વીકારેલી આ સેવા છે અને એવા સનિષ્ઠ કાર્યકરો છે એનો મને બહુ જ બધો આનંદ છે. ખેમીબા, કેશાભાઈ એમને અહીંયા સાતા મળે અને ભગવાન સુખ અને સમૃદ્ધિ આપે એવી પણ એમને પ્રાર્થના કરીએ. જે પીડા એમને વેઠી અને એની અકલ્પનીય છે અને ઘર બંધેનો એમનો હરખ એ પણ આપણે જોયો. તમે સૌ પણ આ પ્રકારના કાર્યમાં જો સાથે જોડાશો તો અનેક ગરીબીહોણા પરિવારોને આપણે ઘર આપી શકીશું.